ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજના વ્લોગની શરૂઆત અને આજની સવાર સીધી આપણે ચોટીલામાં પડી છે. એટલે કે ભાઈ અત્યારે હાલ વાગ્યા છે 3 વાગ્યા અને 7 મિનિટ થઈ ગઈ છે, બરાબર છે. આપણે રાતે બેહ્યા હતા 10 વાગે, તો 3 વાગે અહીંયા ચોટીલામાં પહોંચી ગયા છીએ. તો બ્રશ કરવાનો બાકી છે, તો લેહડો બ્રશ કરીએ, ફ્રેશ થઈ ગઈએ અને પછી તમને મળીએ. એટલે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. મિત્રો ફાઇનલી બ્રશ કરી લીધું છે મારા ભાઈ, અને અહીંયા આવ્યા ને ત્યારે ખબર પડી કે 30 રૂપિયામાં નાહવાનું, ધોવાનું, પછી 2 નંબર બધું તમારે 30 રૂપિયામાં આવી જાય છે, બરાબર છે. એ પણ પાછું એકદમ ગરમા ગરમ પાણી સાથે. તો ચલો તને આપણે ફ્રેશ થઈ જઈએ. ચલો મિત્રો મસ્ત નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે. તો લેડ દાનામાં મસ્ત ગરમા ગરમ ચા પી લઈએ, ગેરંટી વાળી ચા. જો હાર્દિક અને ઓનિક બી હોય તો કોફી પીધી છે. કોફી પીવા ગાઈસ, કોફી. હા, તો ગાઈસ મારે ચા ને પીવાની, હું પીવું છું કોફી. મિત્રો ચા પી લીધી છે. આમાં નાસ્તાની શોધમાં બધા ફરી રહ્યા છે. ચોક વ્યવસ્થિત જગ્યાએ જઈએ અને મસ્ત નાસ્તો કરી લઈએ. આઈડિયાથી ઓછા કે આપણે પોહા ખાઈએ, જેના કારણે કોઈને નળીએ નહીં અને કમ્પ્લીટ ચડાઈએ જવાય ડુંગર ઉપર, બરોબર છે. આ ભાઈનો બર્થડે છે, આ અને આ ભાઈનો બર્થડે છે એટલે પાર્ટી આ વ્યક્તિ આલ હે. હેપી બર્થડે. થેન્ક યુ. ઓકે, વેલકમ. પાર્ટી ના તરફથી જ આજે પોસા ખવડાવવાનો છે આજે. કુશો ખવડા હે પોસો કુશો પૂસો. મિત્રો નાસ્તો કરવો હતો પણ 5 વાગ્યા છે, એટલે અત્યારે હાલ તો બધા નાસ્તાના સ્ટોલ બંધ છે. આપણે વિચાર કર્યો કે લેહડો પહેલા ચામુંડા માતાજીના દર્શન કરતા આવીએ. મિત્રો ચાલતા ચાલતા પહેલાં ગેટ આગળ આવી ગયા છીએ, અને ચોટીલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે મારા ભાઈ. અને અહીંયા જે પણ ભાવિ ભક્તો આવે ને એમને રહેવાની, જમવાની તમામ સગવડ થઈ જતી હોય છે, કારણ કે અહીંયા બહુ બધા ભાવિ ભક્તો આવતા હોય છે. કારણ કે ચામુંડા માતાજીનું મંદિર પણ બહુ મોટું છે, પ્રખ્યાત છે, સુપ્રસિદ્ધ છે અને ધાર્મિક સ્થળ છે. એટલા માટે બધી જ તમારી સગવડ થઈ જાય છે. જોઈ લો 5 વાગ્યા છે, અત્યારે હાલ તો કોઈ દેખાતું નહીં, બરોબર. આપણે ખાલી 3 જ જણા હેડ દે છે ને, અને એક બર્થડે બોય હેડ હતા ખાલી બેસો તેમ તેમ હોય. મિત્રો બીજા નંબરના ગેટ આગળ આવી ગયા છે, અને અત્યારે હાલમાં તો ગેટ બંધ છે. થોડી વારમાં ગેટ ખુલે એટલે આપણે બધા અંદર જઈએ. બાકી અહીંયા ઘણા બધા ભાવિ ભક્તો આવી ગયા છે. અને મારે જ્યારે કિડની ફેલ થઈ ને ત્યારે મારા પપ્પાએ બાધા રાખી હતી, તો એ વખતના માટેની બાધામાં છે ને પોચરી પર ચડાવવાનો હતો. તો જો પોચરી ફળ લઈને આવ્યા છે. 2022માં કિડની ટ્રાન્સફર કરેલું ભાવિકનું. એકના મા ચામુંડા ચોટીલાવાળી અમારી કુળદેવી છે, એમની માનતા રાખેલી કે જો અમને સફળતા મળશે તમે જરૂર ત્યાં માના ચરણે આવીશું. તો અમને સફળતા પણ મળી, અને અમે 2025માં આજે એમના દ્વારે આવીને ઊભા છીએ. બરાબર, અમે પણ દર્શન કરીએ અને આપને પણ દર્શન કરાવીએ. મિત્રો 5:30 વાગ્યા છે અને ફાઇનલી ગેટ ખુલી ગયો છે. બધા ભાવિ ભક્તો અંદર જઈ ગયા છે. તો ચલો તાણ આપણે પણ અંદર જઈએ. મિત્રો 25% જેટલા પગથિયા ચડી ગયા છીએ આપણે, અને જોરદાર થાક લાગે છે. એના માટે થોડી વાર ઊભા રહ્યા છીએ. થોડો શ્વાસ ધીમો પડે, પછી પાછા આગળનું કન્ટિન્યુ કરીએ. ચલો ગાઈસ. જોર સે બોલો જય માતાજી. જય ચામુંડા માં. અરે આયરન. ગાઈઝ થોડા બીજા પગથિયા ચડ્યા છે અને પાછો થાક લાગ્યો છે, કારણ કે એકદમ સીધો ઢાળ છે અને એ રીતે બધા પગથિયા ચડવાના છે, એટલે થાક થોડો વધારે લાગે છે. તો કીધું શાંતિથી થોડા બેસીએ અને પછી આગળ કન્ટિન્યુ કરીએ. બધા ખતરનાક થાકી ગયા છે. મારા મમ્મી મારા પપ્પા બે પગથિયામાં તમે જુઓ ને તો ચાલો ધીરે ધીરે, હેડો પણ ધીરે ધીરે. હા, માની ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે.
ફાઇનલી 484 પગથિયા આપણે ચડી ગયા છીએ અને પાછો થોડો થાક લાગ્યો છે એટલે પાછા હવે ઊભા થઈ ગયા છીએ 85 કે 84 લા 84 ફાઇનલી 588 પગથિયા ચડી ગયા છીએ અને અહીંયા પછી બધા પગરખા ઉતારી દેવાના હોય છે અને પગરખા ઉતારી અને પછી ઉપર ચડવાનું ચપ્પલ આપણે ઉતારી દઈએ મિત્રો ફાઇનલી આવી ગયા છે ચામુંડા માતાજીના મંદિરે જુઓ ગેટ અત્યારે હાલમાં બંધ છે હમણાં ખુલે એટલે આપણે ચામુંડા માતાજીના દર્શન કરીએ અને તમને બધાને પણ દર્શન કરાવીએ બોલીએ શ્રી ચામુંડા માત કી જય મિત્રો ફાઇનલી ચામુંડા માતાજીના દર્શન કરી લીધા છે અને અહીંયા ભાઈ ચોટીલા ડુંગર પર જે વ્યૂ થઈ રહ્યું છે ને મારા ભાઈ એક નંબર જુઓ તો ખરા તો એ બધા એકદમ મસ્ત જ લાગે છે જાણે આપણે તો વાદળામાં પહેરી ગયા હોય ને એવું લાગે છે નેચર તો કશું નહીં દેખાતું જુઓ કાંઈ બાવાજીના ફોલોવર મળી જશે ફોટો પાડી દીધો કાકા મમ્મી આવી ગયો હા શોર્ટી ગેમ શીખતો સરસ 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 તમારી આ માન્યતાઓ બધી પૂરી થઈ જય માતાજી ચામુંડામાં એ સ્વીકારી લીધી સ્વીકારી લીધી મિત્રો જુઓ કેવું કૂતરું શાંતિથી ઊંઘી છે માતાજી સુખી રાખે માડે તારા કોળા માથું મિત્રો જોઈ લો ચોટીલા ડુંગર પર અત્યારે હાલ આપણે ઊભા છીએ અને મસ્ત સુરત દાદા બહાર નીકળ્યા છે અને ધુમ્મસ પણ બહુ બધું થઈ રહ્યું છે ફાઇનલી દર્શને થઈ ગયા છે આમ આપણે રિટર્નમાં નીચે નીકળ્યા છીએ બાકી બહુ મજા આવી મારા ભાઈ હો ખરેખર આરતીનો પણ જે આપણે લાવો લેવો હતો ને એ લાવો એ મળી ગયો મસ્ત સુરત દાદા બહાર નીકળ્યા છે દર્શને થઈ ગયા મમ્મી પપ્પાએ દર્શન કર્યા અને બહુ મજા આવી અને તમે બધાએ પણ દર્શન કર્યા છે તો લેડો તને ચપ્પલ પહેરી દઈએ અને પછી નીચે ઉતરીએ જય માતાજી જય માતાજી કાઉબેન આયા હતા કાઉબેન દર્શન કર્યા કેવી મજા આવી ખૂબ મજા આવી અમારા આરતીબેન પણ આયા હતા એટલે આરતીબેન તો મને જતો તો થાક લાગ્યો હે એવું દર્શન કર્યા માતાજીના એકદમ નજીકથી બરાબર આરતીનો લાવ એ લીધે અમે તો માતાજીની આરતીનો અને અમારી બેનનું નામ પણ આરતી છે 6 વાગે કમ્પ્લીટ હા એક આરતી ચાલુ થઈ ગઈ અમે પહોંચી ગયા દર્શન મસ્ત થઈ હા આપણે કેવું દેખાય જો આગળ બઢિયા બાકી જોરદાર દેખાય છે વ્યૂ તો એક નંબર લાગે છે એટલે આ હેનું છે એ લાઈટ નતા રોપવે નું છે બીજું કોઈ ના રોપવે છો મિત્રો અહીંયાથી પ્લાનિંગ એવું કર્યું હતું ઘેરથી કે આપણે સાળંગપુર જવાનું છે પણ ઓયાઈન પ્લાનિંગ આખું ચેન્જ થઈ ગયું છે દ્વારકા જવાનું પ્લાનિંગ થયું છે બરોબર જોઈએ એમ શું થાય છે થોડી વાર ચોટીલાની ગલીઓમાં ફરીએ જોઈએ ભાઈ અહીંયા શું શું મળે છે મિત્રો નાસ્તો કરવા માટે આવ્યા છે તો લેડો તાને આપણે એકદમ હલકો ભૂલકો નાસ્તો કરીએ બટાકા પૌવા તો ગાઈઝ સરસ મજાના બટાકા પૌવા ખાઈ લીધા અને અમે જઈએ છીએ દ્વારકા તો વિડીયોમાં બનાવી રહેજો બહુ મજા આવે તમને અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો મિત્રો ફાઇનલી ચામુંડા માતાજીના દર્શનને કરી લીધા છે નાસ્તો એ કર્યો છે અને હવે અમે લોકો નીકળી રહ્યા છીએ દ્વારકા સોમનાથ બરાબર છે બે જગ્યાએ જવાનું છે આપણે અને ત્યાં દર્શન કરવાના છે તો મળીએ ત્યાં બીજા વિડીયોમાં ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો આ વિડીયોને લાઈક કરી નાખો કોમેન્ટ કરો અને તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો બરાબર છે લેડો પોણી પીયા હતા બાય બાય